તો આ વાત છે 2023ના ઉનાળાની મે મહિનામાં હું ટ્રેકિંગમાં હતી. એ વખતે મેં એક ટ્રેક ખતમ કર્યો તો બીજો કરવા જવાની હતી. ઇન બિટવીન મારી પાસે 3-4 દિવસ હતા. તો એ વખતે મારા પર એક ફોન આવે છે કે એ ક્લાયન્ટ છે જેમને વૈષ્ણોદેવીનું હેલિકોપ્ટર બુકિંગ કરવું છે. એઝ યુ ઓલ નો હું ટ્રાવેલ એજન્ટ છું, તો આ બધા બુકિંગ્સ કરતી રહેતી હોઉં છું. જનરલી મેં હેલિકોપ્ટરનું બુકિંગ એ પહેલાં કર્યું નહોતું, બટ મારા વોટ્સઅપમાં એક નંબર હતો, એમને મેં કોન્ટેક્ટ કર્યો. એમને કીધું કે હા ટિકિટ મળી જશે, આટલા રૂપિયા એક્સ્ટ્રા થશે. મેં ક્લાયન્ટને વાત કરી, ક્લાયન્ટે કીધું કે એ ઓકે છે એનાથી. તો મેં એમને આધાર કાર્ડ એમને મોકલી આપ્યા, પેમેન્ટ મોકલી આપ્યું ને એમને મને વાઉચર મોકલી આપ્યું. એ મેં ક્લાયન્ટને મોકલી દીધું. દેન એ ક્લાયન્ટ બીજા 10 ક્લાયન્ટને લઈને આવ્યા. 10 લોકો હતા જેમનું બુકિંગ કરવું હતું. મેં ફરીથી સેમ પ્રોસેસ કરી અને મેં પેમેન્ટ મોકલી દીધું. બટ આ વખતે એક વસ્તુ થઈ કે થોડું ડિલે થયું એમને વાઉચર લાઈક મેં જેમની જોડે બુકિંગ કરાવતી હતી એમને વાઉચર મને આપતા નહોતા થોડા જલ્દી. ઇન બિટવીન મને ખબર પડી કે એ લોકો ટ્રેનનું બુકિંગ પણ કરે છે તત્કાલનું. તો મેં એની જોડે 2 ટિકિટ્સનું પેમેન્ટ પણ કર્યું અને ફરીથી મેં ટિકિટ્સ માંગી, પણ મને થોડો લોચો લાગ્યો ને એ વસ્તુ થોડી ડિલે થતી હતી. હા મેડમ મોકલી આપો, હા મેડમ મોકલી આપો. ઇન બિટવીન મારા જે પહેલાં ક્લાયન્ટ હતા એમની ટ્રાવેલ ડેટ આવી ગઈ હતી ને એ પહોંચી ગયા હતા વૈષ્ણોદેવી. એમને હેલિકોપ્ટરની ઓફિસ ઉપર ગયા અને ટિકિટ આપી તો ખબર પડી કે આ ટિકિટ ખોટી છે. પછી મેં ફરીથી ઇન બિટવીન મારી પાસે બીજી ટિકિટ્સ આવી ગઈ હતી બીજા 10 લોકોની. એ મેં ચેક કરાવી તો એ પણ ખોટી હતી અને મને રિયલાઇઝ થઈ ગયું કે મારી જોડે ફ્રોડ થયો છે. સૌથી પહેલું કામ કર્યું મેં 1930 પર ડાયલ કરવાનું અને મેં ફ્રોડનો રિપોર્ટ કર્યો. બટ ઓલરેડી પૈસા, જેમ કે મારી જોડે 45,000નું ફ્રોડ થયું હતું, તો એ બધા પૈસા એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં, બીજામાંથી ત્રીજા, એવા 5 અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. બટ 22,500 બચેલા હતા. તો જે સાયબર સેલવાળા લોકો છે એમને બ્લોક કરી દીધા. ઇન બિટવીન મારા જે પેલા ક્લાયન્ટ હતા એમને તો મેં પૈસા, ઓબ્વિયસલી ઘરના પૈસા એમને ચૂકવી દીધા. બટ હવે પ્રોસેસ હતી કે આ 22,500 કેવી રીતે પાછા લાવવાના. તો હું ગાંધીનગરમાં રહું છું, તો ગાંધીનગરના સાયબર સેલ છે ત્યાં મેં વિઝિટ કરી. નો ડાઉટ મારે 2 થી 3, 4 વાર વિઝિટ કરવી પડી, અલગ અલગ પ્રોસેસ કરવી પડી. બટ અલ્ટિમેટલી 2 વર્ષ પછી મારા એ પૈસા 22,500 મને અકાઉન્ટમાં પાછા મળ્યા. આખી પ્રોસેસ મેં સમજી અને મને એવું રિયલાઇઝ થયું કે ઘણા લોકો એવા હોય છે કે ફ્રોડ થઈને એવું થાય કે થઈ ગયું છે, પતી ગયું. ના, એવું ના કરો. 1930 ડાયલ કરો જો થઈ જાય છે. થવો જ ના જોઈએ, પણ જો થઈ જાય તો 1930 ડાયલ કરો. સાયબર સેલવાળા જોડે એટલા બધા કેસીસ હોય છે, પણ તમારું કામ થઈ જશે. પ્રોસેસ નો ડાઉટ લાંબી છે, લેન્ધી છે. તમારે 3 વાર 4 વાર અપડેટ લેવા પણ જવું પડે, બટ કામ તમારું થઈ જશે. તો આ એક પોઝિટિવ મેસેજ છે મારા તરફથી. મારો એક્સપિરિયન્સ છે સાયબર સેલ સાથેનો. તો 2-2.5 વર્ષે મારા 22,500 ફાઇનલી પાછા આવ્યા છે. તો તમારી જોડે આવું કંઈ થાય છે તો ડેફિનેટલી ડાયલ 1930. દે આર ધેર ટુ હેલ્પ યુ આઉટ. થેન્ક યુ. બાય બાય.